નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રોજબરોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે। તો હાલ તો શું લોકસભા પહેલા પ્રદેશ ભાજપને લાગશે મોટો ઝટકો? શું જવાહર ચાવડાની કોંગ્રેસમાં થશે ઘર વાપસી? શું જવાહર ચાવડા છે ભાજપથી નારાજ? આવા ઘણા બધા સળગતા પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જવાહર ચાવડાની ભાજપ છોડીને કોંગ્રેસમાં ઘર વાપસીની ચર્ચાએ જોર પકડ્યું છે। ચારે તરફ એવી ચર્ચા થઈ રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલા જ જવાહર ચાવડા ફરીથી કોંગ્રેસનો હાથ ઝીલી લેશે। પરંતુ આ બધાની વચ્ચે જવાહર ચાવડાએ સ્પષ્ટતા આપી છે, જેમાં તમને એવી માહિતી આપી છે કે તેઓ કોંગ્રેસમાં જશે કે પછી ભાજપમાં જ રહેવાના છે। જોકે આમ તો માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાની ચૂંટણી કેમ્પેઇનમાં ગેરહાજરી એક ચર્ચાનો વિષય બન્યો છે। જવાહર ચાવડા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીના પક્ષ પ્રવેશ વખતે પણ ગેરહાજર હોવાથી અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા। તો સાથે જ ચર્ચા તો એવી પણ સામે આવી છે કે જવાહર ચાવડાને ફરી એકવાર કોંગ્રેસમાં લાવવા માટે નેતાઓનું એક જૂથ સક્રિય થઈ ગયું છે। જોકે આમ તો જવાહર ચાવડા એ માણાવદરથી 2017માં ચૂંટાયા પછી 2019માં રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા। આના બાદમાં 2019માં પેટા ચૂંટણી ભાજપમાંથી જીત્યા અને 2022માં કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે હાર્યા હતા। અને હવે લોકસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે આવામાં પોરબંદરના માણાવદરની પેટા ચૂંટણીમાં પણ લાડાણી જ લડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। પરંતુ આ સીટ પરથી લડવા માટે જવાહર ચાવડા પણ તત્પર હોવાની ચર્ચા છે, જેથી હવે તેઓ ભાજપથી નારાજ છે અને નવા જૂની કરવાના મૂડમાં હોવાની વાતો થવા લાગી હતી। ભાજપના કેટલાક નેતાઓ અને જૂના કોંગ્રેસી જવાહર ચાવડા એ ભાજપની રીતિ નીતિથી દુઃખી છે તેવું તેમના અંગત વર્તુળમાં ચર્ચાઈ રહ્યું હતું। આ નારાજગી આંખે ઉડીને વળગી હતી। ત્યારે હવે આ મુદ્દે રાજકારણ ગરમાતા ખુદ જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરવાની જરૂર પડી હતી। જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફારના ચાલતા સમાચારો એ સંપૂર્ણ રીતે આધાર વિહોણા છે। હું સંપૂર્ણ રીતે ભાજપ સાથે જોડાયેલો છું અને રહીશ। તમે જણાવી દઈએ કે જવાહર ચાવડા એ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણવામાં આવે છે। જવાહર ચાવડાનો પહેલાથી જ માણાવદર બેઠક પર દબદબો રહ્યો છે। ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા ફરી એકવાર કોંગ્રેસમાં જવાની જે ચર્ચા છે તેની જોર પકડતા કોંગ્રેસ પાર્ટી પણ હરખાઈ ગઈ હતી। પરંતુ હવે જવાહર ચાવડાએ ભાજપમાં જ રહેવાની સ્પષ્ટતા કરી દેતા કોંગ્રેસના અરમાનો પર પાણી ફરી ગયું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।